બનાસકાંઠામાં અચાનક મોસમે પોતાનો મિજાજ બદલ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા જે ગોલડેરી હરિયાળા વાડા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। કડાકા ભડાકા અને વીજળી સાથે વરસાદ શરૂ થયો છે। ગત રાત્રેથી જ વાતાવરણ બદલાયું હતું। કમોસમી વરસાદે માજા મૂકી છે। ખેડૂતોના ઊભા પાકને થયું છે નુકસાન। ખેડૂતોનો પાક બગડતા સરકાર સમક્ષ યોગ્ય વળતરની કરી છે માંગ। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા। જિલ્લામાં આજે સવારથી વરસાદે શરૂઆત કરતા ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદે ઘઉં ભારે નુકસાન કરેલ છે। અહીંયા અમારા કેમેરામેન આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે કે ઘઉં લેવાની તૈયારી હતી અને એ ઘઉં હાલ વરસાદ પડતા ખૂબ જ ભયંકર કિસાનને નુકસાન થયું છે। અમારા કેમેરામેન સામે આપ દેખી રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર। એમ કહેવાય છે કે દાંતીવાડા વિસ્તારમાં 70% ઘઉં જે હતા જે બસ હવે તૈયારી હતી લેવાની અને આ વરસાદે શરૂઆત કરતાં ભયંકર નુકસાન થયું છે। આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી માવજીભાઈએ પણ ગૃહમાં કિસાનોના નુકસાનને લઈને ઘણી વખત રજૂઆત કરેલ છે। તો કિસાનોને આ નુકસાનનું થોડુંક સરકાર તરફથી સહાય મળે એવી બધા રજૂઆત કરી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ ચોરાસા સાથે સુરેશ રાવળ, મા ન્યૂઝ, દાંતીવાડા।